ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ કેમ છો બધા? મજામાં હશો? તો ગાઈસ તમારું સ્વાગત છે અમારા નાનચા વ્લોગમાં. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તો મિત્રો પહોંચી ગયા આપણે દુકાને, પણ આ ટાયર કાલ રાતનું બહાર પડ્યું છે. દુકાનમાં મૂકવું ભૂલી ગયો તો ગાઈસ. લે હજુ તો દુકાને નહીં પહોંચીને ગ્રાહક તો આવી ગયા પંચર બનાવવા. તાળામાં હવા પડી ઓછી થઈ જાય. પંચર કરવાનું કોમે જાવ એટલે જોવે જ પંચર. કોમે ના આવે તો ચાલે, ગમે એ પક્ષી હવા પડવા છે. તો ભાઈ બંધો પહેલા દુકાન ખોલી લઈએ, પછી એમનું પંચર બનાવી દઈએ, પછી બધું બહાર કાઢશો આપણો ખજાનો. જો ખજાનો ભર્યો ખસખસાઈ. તો ગાઈસ મળીએ આગળ. પહેલાં આમનું પંચર બનાવી લઈએ, કટિંગ કરી દઈએ આટલેથી વિડીયો. ફાઇનલી ગાઈસ આપણું સેટઅપ તૈયાર. લાલ ઘોડા તો હજુ સામાન બહાર મૂક્યો જ છે, ત્યાં તો આવી ગયું પાછું એક બાઇક પંચર બનાવવા. ખોલીને મૂકી દીધું. પંચર બનાવીને પાછું ફિટ કરી દઈશું. એક બાઇકવાળાનું પતી ગયું તો બીજા બાઇકવાળા આવી ગયા, ટ્યુબલેસ ટાયરવાળા. એમને 2 પંચર કરી દીધા, પૈસા લઈ લીધા. એમાં શું. તો ગાઈસ હવે 12 વાગી ગયા છે, કામ ધંધો કઈ છે નહીં, એટલે અમે ત્રણ નારવા બેઠા છીએ, નખોદવા આવીએ છીએ. જોઈ લો શું કરવું તમારે, શું કરવું છે? કેવું નહીં, શું કરવું છે તમારે? સર્વિસ કરાવી છે તમારે? ના, અમારે સર્વિસ નહીં કરાવી, ભાઈને કરાવી છે. કયું ગામ? ગામ પાડલા. એવું રોડની તો હાલત ખરાબ કરી નાખી ને. હા, દશામાં શંકેશ્વર રતનપુરા દશામાં પાસે આવેલો પુલ બંધ છે, ત્યાં પાટલા ગામથી સાધન બધા નીકળે છે. ડમ્પર વાળાને કોઈને નીકળવું નહીં ને કાયદેસર કેસ કરવામાં આવશે. પચા આવ્યા, 50 આ ભાઈના 50 લ્યા. તો ગાઈસ હવે અમે જતા હતા ખાવા, ત્યાં એક ભાઈ આવી ગયા. અલ્ટો જોઈ જશે તમે, અલ્ટોનું ટાયર બદલાવવાનું છે. અમારી દીકરી પણ પંચર બનાવવા આવી ગયા છે, રિક્ષાનું લઈને 3 ટાયરવાળું. જોઈ લો, આનું બનાવવાનું છે, ટાયર રિપ્લેસ કરવાનું, પંચર તો નહીં બનાવવાનું. તો બનાવી નાખીએ, પછી ખાઈ બઈને મળીએ પાછા, કોઈ એક ગ્રાહક આવે તો. પછી આવી ગયા અમારા મહેશભાઈ. મહેશભાઈને ચેન ફિટ કરાવવાની, તો અમને ફિટ કરી દઈએ ચેન. ઘડી છેડે દીધી. હા, ઢીલી જ નહીં એટલી બધી, તો એ બોઇલ નાખીને ચેન ટાઈટ કરી દઈએ થોડુંક. ગાઈસ અમે હવારના નરવા બેઠા છીએ, અને આ ભાઈ 2 વર્ધીમાં આવીને 1200 ની ઓટો રિક્ષુ લઈને. શું કરવું? તો ગાઈસ પછી આવી ગયા ટ્રેક્ટરવાળા ભાઈ. એમને પાછળના 2 ટાયર નવા નાખવાના હતા, તો નાખી દઈએ. પછી મળીએ બીજા કોઈ આગળ ગ્રાહક સાથે. હજુ તો ટ્રેક્ટરના ટાયર ફિટે નહોતા કર્યા ને આવી ગયા રિંગ લઈને ભાઈ. તો કંઈ નહીં, રિંગ તો નાખી દીધી એમના ટાયરમાં. હવે કરીએ ટ્રેક્ટરમાં રિંગ ફિટ. અને મિત્રો કામ ઘણું બધું હતું બપોર પછી, ટાઈમ મળ્યો નહીં વ્લોગ બનાવવાનો. તો દોસ્તો આજ માટે આટલું જ. લાઈક, કોમેન્ટ અને ફોલો